પહેલાં મિત્રો તમે આ વિડીયો જોઈ લો। આ પ્રકારના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને બધા મિત્રોને એવું લાગે છે કે આ પ્રકારના વિડીયો બનાવવા માટે બહુ મહેનત જાય છે અને બહુ વાર પણ લાગે છે। પણ મિત્રો આ વિડીયો બનાવવા માટે બહુ મહેનત જતી નથી, કેમ કે એકદમ આસાનીથી તમને બનાવતા શીખવાડીશ। જો તમારે પણ આવા વિડીયો એકદમ ઇઝી રીતે બનાવવા હોય તો આ વિડીયો પૂરો જોજો, બરાબર, કેમ કે તમને એકદમ આસાની રીતે તમને બનાવતા શીખવાડીશ, બરાબર। નોર્મલ ટીક છે, બહુ કંઈ આમાં ખાસ નથી, બહુ એવું ઝાઝું એડિટિંગ પણ નથી, બરાબર। એક વખત તમે આ વિડીયો પૂરો જોશો તો તમને એકદમ ચપટી વગર આ વિડીયો બનાવતા આવડી જશે, બરાબર। નોર્મલ તમે કોઈ પણ 5 મિનિટની અંદર તમે વિડીયો બનાવીને રેડી કરી શકો છો, બરાબર। તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મોબાઈલની સ્ક્રીન ઉપર તો મિત્રો આ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPNને કનેક્ટ કરી લેવાનું છે અને VPN કનેક્ટ કર્યા બાદ તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે, જે તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર। તેથી તમારે ડાઉનલોડ કરીને અહીંયાથી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કીનું ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે। મીવાળા ઓપ્શનમાં જઈને ઉપર તમને સેટિંગવાળો તમને ઓપ્શન જે દેખાય તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર। તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો તમારે નીચે આવવાનું છે અને તમને આ બિઝનેસ ક્રિએટર મોડ દેખાય એને તમારે ઓન કરી દેવાનું રહેશે, બરાબર। તેને ઓન કર્યા બાદ તમારે બેક આવવાનું છે, પછી તમારે એડિટવાળા ઓપ્શનમાં જઈને તમારે અહીંથી ન્યૂ પ્રોજેક્ટ તમને દેખાય, બરાબર, તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર। તેના પર ક્લિક કરવાનું છે અને પછી તમારે જે ક્લિપ ઉપર વિડીયો બનાવવાનો એ ક્લિપ તમારે અહીંથી લઈ લેવાની, જેમ કે આ ક્લિપ છે એડ કરી દેવાની છે એટલે ક્લિપ આપણે અહીંયા ઓપન થઈ જશે, બરાબર। તમારે આ રીતના ચાલીને વિડીયોને શૂટ કરી લેવાનું રહેશે। પછી તમારે આમાં સોંગ એડ કરવાનું છે, એના માટે તમારે એડ ઓડિયો લખેલું છે તેના પર તમારે અહીંથી નીચે ક્લિક કરવાનું છે। એકદમ આસાનીથી નોર્મલ રીતે તમને શીખવાડીશ, બરાબર। પછી તમારે એક્સટ્રેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, પછી તમારે જે ઓડિયો લેવાનું એ લઈ લેવાનું છે અને કાં તો વિડીયોનું તમારે MP3 લેવાનું હોય તો વિડીયો તમારે સિલેક્ટ કરી લેવાનું છે એટલે વિડીયોનું MP3 ઓટોમેટિક તમારે અહીંયા આવી જશે। તો મિત્રો આ વિડીયોનું MP3 મારે લેવાનું છે તો અહીંયાથી એક્સટ્રેક્ટ એડ ઓડિયો કરી દઉં છું એટલે ઓડિયો એનું MP3 વિડીયો અહીંયા MP3 એનું જે મ્યુઝિક આવી જશે, બરાબર। અહીંયા તો તમે જોઈ શકો છો એનું મ્યુઝિક અહીંયા આવી ગયું છે। વિડીયોની ક્લિપ આપણે ટૂંકી છે તો વિડીયોને આપણે સ્લો મોશનમાં કરવાનું છે, તો વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે સ્પીડવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયા નોર્મલવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમે જોઈ શકો છો આને તમારે જેટલી રાખવાની હોય એટલી સ્પીડ કરી દેવાની છે, મ્યુઝિકના પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર। અને પછી તમે જોઈ શકો છો આપણે અહીંથી આટલી કરી દઈએ છીએ, બરાબર। પછી તમારે શું કરવાનું છે એ તમને સ્મૂથ સ્લો મોશન કરતા શીખવાડીશ। તમારે નીચે એક આના પર ક્લિક કરવાનું છે અને તમે જોઈ શકો છો બેટર ક્વોલિટી લખેલી છે, બરાબર, તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે, તેના પર ક્લિક કરી દેવાનું છે, પછી યસ પર ક્લિક કરી દેવાનું છે એટલે ઓટોમેટિક તમે જોઈ શકો છો અહીંયા જ્યાં સુધી આ રાઉન્ડ પૂરું થશે એટલે ઓટોમેટિક તમારું વિડીયો જે છે મિત્રો એ સ્મૂથમાં સ્લો મોશન થઈ જશે, બરાબર, સ્મૂથ ક્વોલિટીની અંદર। તો તમારે રાહ જોવાની છે ત્યાં સુધી, બરાબર, આ રીતના થઈ જાય ત્યાં સુધી આપણે શું કરવાનું છે તમે જોઈ શકો તમારે ઓડિયો પર ક્લિક કરવાનું છે અને નોર્મલ આમાં એડિટિંગમાં એવું કંઈ ખાસ નથી, તમારે સાઈડમાં તમારે એ નીચે સ્ક્રોલ કરવાનું છે ઓડિયો પર ક્લિક કર્યા બાદ પછી તમારે બીટ દેખાય બીટ તેના પર તમારે એ ક્લિક કરવાનું રહેશે, બરાબર। નોર્મલ 3-4 સ્ટેપની અંદર જ તમને વિડીયો બનાવતા આવડી જશે, એટલે નવું હોય એટલે તમને એવું લાગે કે આ એડિટિંગ બહુ એવું છે, હું અહીંયા વિડીયો બનાવું છું એટલે તમને એવું લાગતું હશે કે ના બહુ એડિટિંગ બહુ હાર્ડ છે, પણ હાર્ડ કંઈ નથી, તમે જાતે ટ્રાય કરશો ત્યારે તમને ખબર પડશે અને એક વખત તમે વિડીયો કમ્પ્લીટ કરશો ને એટલે તમને એવું લાગશે કે આ તો એકદમ ઇઝી એડિટિંગ છે, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના દેખાય, આમાં તમારે કંઈ કરવાનું નથી, ખાલી સાઉન્ડ સાંભળવાનું છે અને જે જગ્યાએ તમને એવું લાગે કે અહીંયા કંઈક એવું લાગે છે કે બેઝ પડે છે તો તમારે ત્યાં બીટ માર્ક કરવાનો છે અને કટ મારીને તમારે ઇન આઉટ અને કોમ્બો ઇફેક્ટ તમારે નાખવાનો છે અને ઇફેક્ટની અંદર જઈને તમારે જે ઇફેક્ટ નાખો એનિમેશનની અંદર જઈને એમાં પણ તમે એનિમેશન પણ નાખી શકો છો, એ બધું તમને માહિતી આપીશ। તો આમાં તમારે સૌથી પહેલાં તો બીટ નાખવાનું છે, આપણે બીટ માર્ક કરીશું, બરાબર। તો તમારે સૌથી પહેલાં આપણે સોંગ તમને પ્લે કરીને સંભળાવું, અહીંયા જે વીજળી પડે એવું કંઈક આવ્યું મ્યુઝિક, બરાબર। તો તમારે અહીંયાથી એ બીટ માર્ક કરી દેવાનું છે, બરાબર। પછી તમારે આગળ પ્લે કરવાનું છે અને તમારે આગળ અહીંયા જેવું લાગે તમારે સાંભળવાનું છે સોંગ, અહીંયા બીજું કંઈ એવું પડે એવું લાગ્યું તમને, બરાબર, તો તમારે એ બીટ માર્ક કરી દેવાનું છે, બરાબર। પછી આગળ તમારે અહીંયા પ્લે કરવાનું છે, અહીંયા એવું કંઈક લાગ્યું, બરાબર, તો તમારે એ બીટ માર્ક કરી દેવાનું છે, બરાબર। આ રીતના તમારે સોંગ જેટલી જગ્યાએ તમારે એવું લાગે કે જે બીટ પડે છે કંઈક અલગ અલગ મ્યુઝિક આવે છે, બરાબર, એ જગ્યાએ તમારે શું કરવાનું છે બીટ માર્ક કરી દેવાનું છે અને પછી વિડીયોને તમારે કટ કરવાનું છે, એ બધી તમને માહિતી આપીશ। તો હું સૌથી પહેલાં અહીંયા આવું ફટાફટ સોંગ સાંભળીને અહીંયા બીટ માર્ક કરી દઉં છું। તો મિત્રો આ રીતે તમારે બીટમાર્ક કરી દેવાના છે, પછી યસ પર ક્લિક કરી દેવાનું છે, ઓટોમેટિક બીટમાર્ક થઈ જશે અને તો આપણું સ્લો મોશન પણ થઈ ગયું છે। તો મિત્રો તમારે શું કરવાનું છે ઓડિયો આપણું આટલું છે તો વિડીયોને વધારાનો વિડીયો ભાગ છે મિત્રો એને અહીંથી સ્પ્લિટ કરીને વિડીયોને આગળના વિડીયોને અહીંથી તમારે અહીંથી ડિલીટ મારી દેવાનું છે, બરાબર। એટલે આ રીતના તમારે વિડીયો સ્લો મોશનની અંદર તમે જોઈ શકો થઈ ગયું છે, બરાબર। વિડીયોની અંદર તમને કલર ગ્રેડિંગ પણ કરતા શીખવાડીશ, નોર્મલ છે, તમારે કોઈ બી પણ કોઈ એવું કલર ગ્રેડિંગ તમને બતાવીશ કે જે બધા વિડીયોની અંદર તમારે ચાલશે, બરાબર। વિડીયો તમારી ક્વોલિટી તમારે 4K થઈ જશે અને વિડીયોનું કલર સેચ્યુરેશન પણ એકદમ હેવી થઈ જશે, બરાબર। તો
એ તમને 2-3 ફિલ્ટર પણ તમને આપીશ. તો તમારે શું કરવાનું છે, આમાં તમે જોઈ શકો છો આ રીતના આવે છે, બરાબર. તો તમારે શું કરવાનું છે, જેટલા પણ આપણે બીટમાર્ક કર્યા તો તમારે વિડીયો પર ક્લિક કરી એ સ્પ્લિટ કરી દેવાનું છે, એટલે કે કટ મારી દેવાનું છે. જેટલી જગ્યા પર આપણે બીટમાર્ક કર્યા છે એ બધામાં તમારે આ રીતના એ કટ મારવાના રહેશે, બરાબર. તમે જોઈ શકો જેટલી જગ્યા આપણે સ્પ્લિટ ઉપર તમે કરશો, બીટમાર્ક ઉપર તમારે આવી જવાનું છે અને અહીંયાથી તમે જોઈ શકો છો સ્પ્લિટ ઉપર ક્લિક કરીને તમારે નોર્મલી એ તમારે કટ મારી દેવાના રહેશે. આ રીતના તમારે કંઈક એવું જાજુ બહુ ખાસ નથી, નોર્મલ ખાલી ક્લિપ ઉપર ક્લિક કરી સ્પ્લિટ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક કટ વાગી જશે તમારે આ રીતે, બરાબર. તો તમારે ક્લિપ ઉપર ક્લિક કરી સ્પ્લિટ કરવાનું છે, આગળ આવીને તમારે આ રીતના સ્પ્લિટ ઉપર ક્લિક કરતું જવાનું છે, એટલે આ રીતના નોર્મલી તમારે કટ વાગી જશે. વાગી ગયા, બરાબર. પછી તમારે શું કરવાનું છે, આમાં કલર ગ્રેડિંગનું તમને સૌથી પહેલાં તો ઇફેક્ટનું બતાવું, પછી કલર ગ્રેડિંગ તમને શીખવાડું, બરાબર. તો તમારે સોંગ સાંભળવાનું છે અને ઇફેક્ટ તો તમને એટલા બધા મળશે ને આની અંદર કે તમારે કંઈ એવું નોર્મલ તમને જેમ નવું અપડેટ આવશે ઓટોમેટિક ઇફેક્ટ તમારા અપડેટ થતા રહેશે. તમારે ફરીથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર પડશે નહીં, બરાબર. તો તમે જોઈ શકો, તમને અહીંયા પ્લે કરીને સંભળાવું. જેમ કે આ રીતના એ સોંગ એ રીતના આવે છે. તો તમારે શું કરવાનું છે, વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, એનિમેશન ઉપર જવાનું છે. એનિમેશનમાં જઈને તમારે કોમ્બોવાળામાં જવાનું છે, બરાબર. કેમ કે ઇફેક્ટ એ રીતની છે, એટલે મેં જે વિડીયોમાં બતાવી છે એ ટાઈપની તમને ઇફેક્ટ અહીંયા નાખતા શીખવાડીશ, બરાબર. તો તમે જોઈ શકો છો કોમ્બોની અંદર તમને પ્રો ઇફેક્ટ તમને ઘણી બધી એ જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી ઇફેક્ટ છે, પણ આમાં તમારે કઈ લગાવવાની છે એ પણ તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો આ ઇફેક્ટ તમને દેખાય, એ ઇફેક્ટ તમારે અહીંયા લગાવી દેવાની છે. આમાં તમને સારી લાગશે શરૂઆતમાં. જો તમે પ્લે કરીને તમને સંભળાવ્યા અહીંયા અને વીજળી પકડે એ ટાઈપનું એનિમેશન આવે છે. તો તમારે અહીંયાથી વચ્ચેવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી ટ્રાન્ઝેક્શન તમારે લગાવવાનું છે. ટ્રાન્ઝેક્શન પણ તમને બતાવી દઉં કે આ જગ્યાએ મળશે. તમારે એવું નહીં કે હું જે લગાવું છું એ તમે લગાવી શકો છો, એવું નહીં. તમે અલગ અલગ પણ તમને ઘણા બધા ટ્રાન્ઝેક્શન મળશે. તમારે એવી તમારી એડિટિંગની રીતે તમે એડિટિંગ કરી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો જે વીજળીવાળું બતાવ્યું મેં, તો તમે જોજો ફિલ્મ ઇરેઝ તમને પ્રો ઇફેક્ટ તમને જોવા મળશે, બરાબર. એ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. આ રીતના તમને જોવા મળશે, જેને તમારે અહીંથી 3 સેકન્ડ જેટલું કરી દેવાનું છે, રેસ પર ક્લિક કરી દેવાનું છે. આ રીતના તમે જોઈ શકો છો. તમે પ્લે કરીને સંભળાવું. પછી અહીંયાથી અલગ અલગ આવે છે, બરાબર. તો તમારે આમાં એક બીજો ઇફેક્ટ પણ લગાવવાનો છે. તેના માટે તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં આવવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને હેલો બ્લરવાળો તમારે ઇફેક્ટ અહીંયા લેવાનો છે. તમને અહીંયા ક્યાંય જોવા ના મળે તો તમે સર્ચ કરીને પણ એ ઇફેક્ટ અહીંયાથી એડ કરી શકો છો, બરાબર. હેલો બ્લર, તો બરાબર એ તમને બતા દો ઇફેક્ટ ક્યાંય તમને જોવા મળશે. અહીંયા આપણે નીચે જઈએ છીએ, અહીંયા તમને ના દેખાય. તમારે શું કરવાનું છે, અહીંયા પ્રોવાળા લેવલમાં જવાનું છે. પ્રોવાળામાં જશો એટલે તમને અહીંયા જોવા ક્યાંક ને ક્યાંક તો તમને મળી જશે, અને ના મળે તો તમે સર્ચ કરીને પણ ઇફેક્ટ અહીંયાથી એ લઈ શકો છો, બરાબર. તો તમને આપણે અહીંયાથી જોઈ લઈએ છીએ, નીચે તમને ક્યાંક દેખાય તો આપણે એ એડ ઇફેક્ટ નાખી દઈએ છીએ, બરાબર. તો તમારે એ નીચે જવાનું છે સ્ક્રોલ કરતું અને તમારે એ ઇફેક્ટ અહીંયા ના દેખાય તો તમે જોઈ શકો છો. આપણે અહીંથી ટ્રેન્ડિંગમાં જઈ ઉપર સર્ચવાળા ઓપ્શનમાં જઈને હેલો બ્લર આ રીતના ઇફેક્ટ સર્ચ મારીએ છીએ, બરાબર. તમને એ ઇફેક્ટ જોવા મળી જશે અને પહેલો ઇફેક્ટ તમારે અહીંયા આવી જશે, બરાબર. કરી દેવાનું છે અને પછી ઇફેક્ટ તમારે અહીંયા આવી જશે, બરાબર. યસ પર ક્લિક કરી દેવાનું છે એટલે હેલો બ્લરવાળો ઇફેક્ટ આવી ગયો. પછી એડજસ્ટમાં જઈને તમારે સ્પીડને અહીંયાથી આ રીતના 0 કરી દેવાની છે અને ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાની છે, બરાબર. ક્લિક કરી દેવાનું છે અને તમારે જો ઇફેક્ટ તમે જોઈ શકો છો કેવો તમને લાગે છે. અને આને તમારે સોંગ જ્યાં સુધી બે જે ઇફેક્ટ ના લાગે, જેમ સોંગ ક્લિયર ના સંભળાય ત્યાં સુધી તમારે એને બ્લરને લાંબુ કરી દેવાનું છે. જેમ કે આટલેથી તમે સોંગ કમ્પ્લીટ સંભળાય તમે પ્લે કરીને બતાવી દઉં. આટલેથી કમ્પ્લીટ તમે સંભળાવી એટલે આટલેથી કમ્પ્લીટ આવશે. એટલે તમારે શું કોણ છે, આમાં તમારે ઇફેક્ટ નાખવાની છે, બરાબર. તો તમારે એ વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે અને ઇફેક્ટ નાખવા માટે તમારે શું કોણ છે, ઇનવાળા ઓપ્શનમાં જવાનું છે. ઇનમાં તમને એટલી બધી ઇફેક્ટો તમને જોવા મળશે ને, અલગ અલગ જોરદાર ઇફેક્ટ તમને એ જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો, તમને એ ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળશે. તમારે જે ટાઈપની નાખવી તમે નાખી શકો છો, બરાબર. તમારે આમાં એક ઇફેક્ટ બતાવું જે ડાયરેક્ટ એ ફોટો આવીને શેક ઇફેક્ટવાળી, તો આ ઇફેક્ટ તમે જોઈ શકો છો. એ ઇફેક્ટ તમારે એ લઈ લેવાની છે, બરાબર. એ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને તમારે અહીંથી 4 સેકન્ડ સુધી કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો કઈ રીતના પડશે આમાં એ રીતના ડબલ વાળું નીકળે છે. તો આમાં તમારી ઇફેક્ટ ડબલ માણસ નીકળે એ ટાઈપની ઇફેક્ટ તમારે લગાવવાની છે. એના માટે તમારે બોડી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. તમે એમાં કોઈ પણ પ્રકારની ઇફેક્ટ નાખી શકો છો. તમને ઘણી બધી ઇફેક્ટ તમને જોવા મળી જશે. આમાં જોઈ શકો છો આ ઇફેક્ટ પણ તમે નાખી શકો છો. આ ઇફેક્ટ પણ છે, તમને પ્લે કરીને બતાવી દઉં. આ પણ નાખી શકો છો, જો બરાબર. ઘણી બધી તમને અલગ અલગ ઇફેક્ટ જોવા મળશે. ચાલુ એડિટિંગમાં છે એટલે તમારે લોડ થોડુંક પડી શકે છે અહીંયા, બરાબર. એટલે તમને એવું લાગે છે કે લોડ પડે છે. બાકી તમે જ્યારે વિડીયો એડિટિંગ કરીને એક્સપોર્ટ મારશો તો તમારો વિડીયો કમ્પ્લીટ ક્લિયર થઈ જશે. આપણે આ ઇફેક્ટ નાખી દઈએ છીએ, તમે જોઈ શકો નાખી દીધી. યસ પર ક્લિક કરી દેવાનું છે અને ઇફેક્ટને તમારે આટલે સુધી આપણે લાંબી રાખવાની છે, આટલે સુધી લાંબી રાખીશું, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના થઈ ગઈ સેટિંગ, બરાબર. તમે એમાં એડજસ્ટ સેટિંગ પણ કરી શકો છો, એડ કરી શકો છો, બરાબર. તો આ રીતના તમારે કરી દેવાનું છે, બરાબર. આ રીતના સેટ થઈ ગઈ. આ રીતના તમે અલગ અલગ ઇફેક્ટ નાખી શકો છો. પછી આગળ આમ પણ અહીંયા અલગ અલગ ઇફેક્ટ આવી, બરાબર. તો તમારે શું કોણ છે, આમાં કોમ્બો ઇફેક્ટ નાખવાની છે, બરાબર. તો એનામાં તમારે એનિમેશનમાં જઈને અહીંયા તમે કોમ્બો પણ ઇફેક્ટ નાખી શકો છો. કોમ્બો પર ક્લિક કરી તમારે અલગ અલગ તમે જોઈ શકો છો. અહીંયા ઘણી બધી ઇફેક્ટ તમને જોવા મળી જશે, બરાબર. આ રીતના તમે જોઈ શકો છો.
આ રીતે નાખી દેવાની છે ઇફેક્ટ. આગળ આવી જવાનું છે. આગળ પછી તમને અહીંયા અલગ અલગ ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે. એના પર ક્લિક કરી દેવાનું છે. સોરી, આગળની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. પછી એમાં પણ તમે અલગ અલગ એનિમેશનમાં જઈને અલગ અલગ કોમ્બોની ઇફેક્ટ તમે આ રીતના નાખી શકો છો. આ રીતના જુઓ, આ રીતે અલગ અલગ ઘણી બધી ઇફેક્ટ તમે નાખી શકો છો, બરાબર. પછી આગળ તમને જેમ જોવા મળે તમારે એમાં એ ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. એ ક્લિપ ઉપર ક્લિક કરી આમાં વધારે પડતી ઇફેક્ટ આવશે એનિમેશનવાળી, બરાબર. એનિમેશનમાં જઈને ઇનવાળી ઇફેક્ટ તમારે વધારે નાખવાની આવશે, કેમ કે તમારે બેઝ પડે એ રીતના જો ફોટોમાં તમારે નાખવું હોય તો તમારે એનિમેશનવાળી ઇફેક્ટ વધારે આવશે, કેમ કે તમારે આ રીતના ફોટો પડે જો તમે જોઈ શકો છો આ રીતે પડતું આ રીતના પડતો તમારે જે નાખવું હોય એમાં તમારે આ બધી ઇફેક્ટો વધારે જશે. તમે જોઈ શકો છો આ રીતના પ્લેસવાળી, આ શોર્ટવાળી ઇફેક્ટ તમારે વધારે જશે. એને પણ તમારે 4 સેકન્ડ કરીને આ રીતના બધામાં તમારે નાખવાની રહેશે. તમે જોઈ શકો છો એક આમાં પણ તમારે એ સેમ ટુ સેમ ઇફેક્ટ તમારે અહીંયા આવશે. તમને બતાવી દઈએ. વિડીયોની તમારે ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. પછી એનિમેશનમાં જવાનું છે. પછી ઇનમાં જઈને તમારે સોરી ઇફેક્ટ તમારે એથી 3 સેકન્ડ કરી દેવાનું છે. એટલે તમારે વિડીયો એક્સપર્ટ થઈ જાય ત્યારે તમને ખબર પડશે. તમે આમાં તમારે પછી એનિમેશનમાં જઈને અમુકમાં કોમ્બોવાળી ઇફેક્ટ તમારે નાખવાની રહેશે, જેમ કે તમે જોઈ શકો છો આ ટાઈપની. જુઓ, અલગ અલગ તમે ઘણી બધી એટલી બધી ઇફેક્ટો મળશે ને તમે વિચાર કરશો જ્યારે તમારો વિડીયો એક્સપર્ટ થાય ને ત્યારે તમને ખબર પડશે કે ના, જોરદાર વિડીયો બની ગયું. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે પેલી ઇફેક્ટ નાખવાની છે, બરાબર. માણસ જેમ અલગ અલગ બદલાય એ ટાઈપની, તો એમાં તમારી ઇફેક્ટ ઓપ્શનમાં જવાનું છે. નીચે આવીને પછી તમે જોઈ શકો છો આમાં તમને આ ઇફેક્ટ દેખાય એ લઈ લેવાની છે. એટલે તમે જોઈ શકો આટલે સુધી આવે છે, બરાબર. તો એટલે તમારે અહીંથી વિડીયો આપણે જે ઇફેક્ટ દેખાય મિત્રો એને તમારે ટૂંકી કરી દેવાની છે. તો વિડીયો પર ઇફેક્ટ ઉપર ક્લિક કરી આટલેથી આપણે શોર્ટ કરી દેવાની છે, બરાબર. એટલે તમે જોઈ શકો ઓટોમેટિક તમને આ રીતના અહીંયા જેમ ગન પડે છે એ ઇફેક્ટ નાખવું હોય તો તમારે અહીંથી એનિમેશનવાળા ઓપ્શનમાં જઈ ઇનમાં જઈને આ સોર્સવાળો ઇફેક્ટ નાખી દેવાનો છે, બરાબર. અહીંયા 3 સેકન્ડ કરીને એટલે તમે જોઈ 3-4 સેકન્ડ એ જોઈ શકો છો. જેવી ગન પડશે એટલે તમારો ફોટો છે, તમારી ક્લિપ છે, વિડીયો એ ઓટોમેટિક પડશે. તમે જોઈ શકો છો એ રીતે અલગ અલગ તમને આ રીતના ઇફેક્ટો સેટ કરવાની તમારે રહેશે. પછી હવે આ એનિમેશન આપણે એડિટિંગ થઈ ગયું, બરાબર. આ રીતના તમે અલગ અલગ ક્લિપો નાખશો એટલે તમારે એડિટિંગ આ રીતના થઈ જશે, બરાબર. પછી આમાં તમારે કલર ગ્રેડિંગ કરવાનું છે. કલર ગ્રેડિંગ કરવા માટે તમારે શું કરવાનું છે, બરાબર. તમને અહીંયા આગળ આવીને જ બતાવું. બેક આવી જવાનું છે. પછી તમારે શું કરવાનું છે, એમાં તમને 2 ફિલ્ટર એવા બતાવીશ ને કે એમાં તમારે વિડીયોને કંઈ જોવું પડશે નહીં. તો ફિલ્ટરવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે, બરાબર. એમાં તમારે જાતે કલર ગ્રેડિંગ કરતાં આવડતું તો તમે એડજસ્ટવાળા ઓપ્શનમાં જઈને જાતે પણ કલર ગ્રેડિંગ કરી શકો છો. અને ના આવડતું તો ફિલ્ટરવાળા ઓપ્શનમાં જઈને સૌથી પહેલાં તો તમારે 4K વાળી આ જે ઇફેક્ટ દેખાય એ તમારે લઈને ફૂલ કરી દેવાની છે. એડ કરી યસ પર ક્લિક કરી અને તમારે આખા વિડીયોમાં લગાવી દેવાની છે, બરાબર. આ જે 4K વાળી દેખાય એને તમારે આખા વિડીયોમાં તમારે આ રીતના લગાવી દેવાની છે. એટલે 4Kમાં તમારો અહીંયા વિડીયો ક્લિપ થઈ જશે, બરાબર. પછી ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. ફરીથી નીચે આવવાનું છે. તમને અહીંયા ઘણા બધા ફિલ્ટર મળી જશે. તમારે જે ટાઈપની તમે લગાવી શકો છો. પણ તમને એક એવી બતાવું ઇફેક્ટ જે તમારે કલર ગ્રેડિંગ તમારું સારું દેખાશે. તમારે જો ગ્રીન લેક તમે જોઈ શકો છો આ કલર ઇફેક્ટ તમારે લઈ લેવાની છે, બરાબર. ઇફેક્ટ લેશો એટલે તમારા વિડીયોની અંદર કલર ગ્રેડિંગ થઈ જશે, બરાબર. એને તમે આ રીતના એડજસ્ટ કરી શકો છો, નીચેથી ફૂલ પણ કરી શકો છો, બરાબર. એને તમારે આ રીતના આખા વિડીયોમાં અંદર લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો કલર ગ્રેડિંગ કેવું થઈ ગયું છે. તમારે આમાં બ્લુ કલર ગ્રેડિંગ વધારે આવતું હોય તો તમે એડજસ્ટની અંદર જઈને આને એડજસ્ટ પણ કરી શકો છો, બરાબર. તમે જોઈ શકો શરૂઆતમાં કેવું એનું વિડીયો કેવું લાગે છે તમે એ જુઓ, એ ટોપિક જુઓ. તમે જુઓ ખાલી કઈ ટાઈપનો વિડીયો લાગે છે. તમે જુઓ આ ટાઈપનો આ વિડીયો ચોટે છે એટલા માટે, બાકી તમે જુઓ આ ટાઈપનું જુઓ લાગે છે ને એડિટિંગ જોરદાર. તો આ રીતના તમે આવું જોરદાર વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો તમારું બની જાય પછી ઉપર ક્લિક કરવાનું છે અને તમારે 1080 ઉપર સેટ કરીને અહીંયા સાઇટ એપીપીએસ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો કમેન્ટ કરીને જણાવી દેજો, હું તમને એનું સોલ્યુશન આપી દઈશ. તો મિત્રો મળીએ બીજા વિડીયો એડિટિંગની અંદર. ત્યાં સુધી જય માતાજી.